મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના નવા વિડીયોમાં. મિત્રો, એવું તો શું થયું કે જ્યારે કલેક્ટર મેડમ મહાકુંભ મેળામાં સ્નાન કરવા ગયા અને ત્યાં તેમનો તલાક લીધેલો પતિ, જે હવે નાગા સાધુ બનીને ભિક્ષા માગી રહ્યો હતો, તેની સાથે તેમનો સામનો થયો. ત્યારબાદ કલેક્ટર મેડમે જે કર્યું તે સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં. આ ઘટના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ શહેરની છે, જ્યાં મધ્યમ વર્ગીય પરિવારમાં એક દીકરીનો જન્મ થયો હતો. પરિવાર પહેલા જ દીકરીઓના જન્મથી નારાજ હતો અને હવે ફરી એક દીકરીનો જન્મ થતાં તેઓ વધુ ઉદાસ થઈ ગયા. બધાને ઈચ્છા હતી કે દીકરાનો જન્મ થાય, તેથી દીકરીના જન્મથી કોઈ ખુશ ન હતું. દીકરીનું નામ કવિતા રાખવામાં આવ્યું. કવિતાના પિતાનું નામ દીનદયાળ અને માતાનું નામ સાવિત્રી હતું. કવિતા બાળપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતી. તે પ્રયાગરાજની એક સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી અને હંમેશા તેના ક્લાસમાં સૌથી વધુ ગુણ લાવીને પાસ થતી હતી. તેના શિક્ષકો હંમેશા તેના માતા પિતાને કહેતા કે તમારી દીકરી ખૂબ જ હોશિયાર છે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ છે. તેઓ સલાહ આપતા કે કવિતાને આગળ ભણાવવી જોઈએ, જેથી તે એક સારી નોકરી મેળવી શકે. પરંતુ તેના પિતા હંમેશા કહેતા, આ તો એક છોકરી છે, તેને વધુ ભણાવવાની જરૂર નથી. તે ભણીને શું કરશે? લગ્ન પછી તો સાસરીમાં રસોડું જ સંભાળવાનું છે. પણ સાવિત્રીબેન પોતાના પતિ સાથે લડાઈ ઝઘડો કરીને કવિતાને આગળ ભણાવી રહ્યા હતા. મિત્રો, કહાનીમાં આગળ વધતા પહેલા હું તમને વિનંતી કરું છું કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો અને વિડીયોને લાઈક અને શેર કરો. સાથે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અવશ્ય લખશો, જેથી ભગવાન ભોલેનાથ અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ સૌ પર બની રહે. ધીરે ધીરે સમય પસાર થયો. હવે કવિતા 10મા ધોરણમાં અભ્યાસ કરી રહી હતી અને તેની ઉંમર 16 વર્ષની હતી. તે સમયે સમાજના કેટલાક લોકો તેના લગ્નની વાત લઈને તેના પિતા અને દાદા દાદીને મળવા આવ્યા. આ સાંભળીને કવિતા ખૂબ દુઃખી થઈ ગઈ, કેમ કે તે ફક્ત 16 વર્ષની જ હતી. પરંતુ તેના પિતા દીનદયાળ આ સંબંધથી ખુશ હતા, કેમ કે છોકરાવાળા ખૂબ ધનવાન હતા. તેઓ ઈચ્છતા હતા કે કવિતાના લગ્ન ઝડપથી થઈ જાય અને તેઓ આ જવાબદારીમાંથી મુક્ત થઈ જાય. કવિતાના દાદા દાદી પણ આ સંબંધ માટે તૈયાર થઈ ગયા. પરંતુ તેની માં સાવિત્રીબેન હજુ પણ ઉદાસ હતી. ઘરના બધા લોકોએ કવિતાની મરજી વિના અને તેની પસંદ નાપસંદ જાણ્યા વગર આ લગ્ન સંબંધ માટે હા પાડી દીધી. છોકરાની ઉંમર લગભગ 19 વર્ષની હતી, જ્યારે કવિતાની ઉંમર ફક્ત 16 વર્ષની હતી. જ્યારે કવિતાને ખબર પડી કે તેના લગ્ન નક્કી કરી દેવામાં આવ્યા છે અને થોડા જ દિવસોમાં તેના લગ્ન થવાના છે, ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગઈ. કવિતાએ પોતાની મા સાવિત્રીબેનને કહ્યું, માં, મારે આગળ અભ્યાસ કરવો છે. મારે હજી 11મા ધોરણ અને 12મા ધોરણની પરીક્ષા આપવાની છે. હું આગળ ભણવા માંગુ છું. મારે લગ્ન નથી કરવા. પરંતુ સાવિત્રીબેન પણ શું કરી શકતા? તે પોતાના સાસુ સસરા અને પતિ સામે મજબૂર હતા. એક દિવસે તેમણે તેમના પતિ દીનદયાળને કહ્યું, હમણાં કવિતા લગ્ન કરવા માંગતી નથી, તેને આગળ ભણવા દો. તેના લગ્ન આપણે પછી કરી લઈશું. આ સાંભળીને દીનદયાળ ખૂબ જ ગુસ્સામાં આવી ગયા. તેમણે સાવિત્રીબેનને ખૂબ જ માર માર્યો અને ખરું ખોટું સંભળાવ્યું. તેઓ કહેવા લાગ્યા, તું જ છે જેણે આ છોકરીને બગાડી છે. મોટી થઈને તે કોઈ છોકરા સાથે ભાગી જશે અને સમાજમાં મારી બદનામી કરશે. એનાથી સારું છે કે હું અત્યારે તેના લગ્ન કરીને આ જવાબદારીમાંથી છુટકારો મેળવી લઉં. આ બધું સાંભળીને કવિતા ખૂબ જ દુઃખી થઈ ગઈ. પોતાની માને માર ખાતા જોઈને તે પણ ઓગળી ગઈ અને તેણે લગ્ન માટે હા પાડી દીધી. ત્યારબાદ તેણે 10મા ધોરણની પરીક્ષા આપી અને તેમાં ખૂબ જ સારા માર્ક્સ સાથે પાસ થઈ. પરંતુ હવે તેના લગ્નની તારીખ નજીક આવી ગઈ હતી અને તેને આ બાળ લગ્ન કરવા જ પડ્યા, જે તે ઈચ્છતી નહોતી. લગ્નના બીજા દિવસે કવિતાએ તેના પતિ સાથે વાત કરવાની કોશિશ કરી, પરંતુ તેનો પતિ ન તો તેની સામે જોતો હતો કે ન તો તેની નજીક આવતો હતો. લગ્ન પછી પણ બંને વચ્ચે ઘણું અંતર રહ્યું હતું. કવિતા પોતાના સાસુ સસરા
અને ઘરના બીજા સભ્યોની સેવા કરતી હતી. તે સવારે જલ્દી ઉઠીને રસોઈ બનાવતી, ઘરની સફાઈ કરતી. ધીરે ધીરે તેના સાસુ સસરા પણ તેને ત્રાસ આપવા લાગ્યા. આડે દિવસ તે કવિતાને ટોણા મારતા, અપશબ્દો કહેતા અને ઘરના ઘણા બધા કામ કરાવતા. હવે તેનો પતિ પણ કવિતાને ત્રાસ આપી રહ્યો હતો. તે દરરોજ રાત્રે દારૂ પીને આવતો અને કવિતાને પરેશાન કરતો હતો. કવિતા હવે ધીરે ધીરે ખૂબ જ પરેશાન થવા લાગી. એક દિવસ તે પોતાના માતા પિતાના ઘરે ગઈ. ત્યાં જઈને તેણે પોતાના માતા પિતાને તેની સાથે થઈ રહેલા અત્યાચાર વિશે જણાવ્યું. પરંતુ તેના પિતાજી તેની મદદ ના કરતા તેઓ કહે, જેવું તારા સાસુ સસરા કહે છે તું તેવું જ કર, તારા પતિ સાથે વધારે ઝઘડો ના કરતી. આ બધું કહીને તેમણે કવિતાને સાસરીમાં પાછી મોકલી દીધી. હવે તો તેના પિતા પણ તેની મદદ કરવા માંગતા નહોતા. કોઈ તેનો પક્ષ પણ નહોતું લઈ રહ્યું. કવિતાની સાસરી હવે તેને માટે નરક બની ગઈ હતી. એક દિવસ કવિતાની મુલાકાત તેની બહેનપણી સરોજ સાથે થાય છે. સરોજ કહે છે, તારું 10મા ધોરણનું રિઝલ્ટ આવી ગયું છે અને તે આખા બોર્ડમાં સૌથી વધુ માર્ક્સ લાવીને ટોપ કર્યું છે. આ સાંભળીને કવિતા ખુશ થાય છે, પરંતુ તરત જ ઉદાસ થઈ જાય છે અને તેની બહેનપણીની સામે જોરથી રડવા લાગે છે. સરોજ તેને પૂછે છે, શું થયું? તે આખા જિલ્લામાં અને પ્રદેશમાં ટોપ કર્યું છે, તો પછી તું રડી કેમ રહી છે? પછી કવિતા પોતાની આપવીતી જણાવે છે અને કહે છે, મારે તો આગળ ભણવું છે અને એક મોટી અધિકારી બનવું છે, પરંતુ મારા સાસરીવાળા મને ખૂબ ત્રાસ આપે છે. મારો પતિ દરરોજ દારૂ પીને આવે છે અને મને મારે છે. આ સાંભળીને સરોજ પણ રડવા લાગે છે અને કહે છે, તું આ નરકમાં કેમ નહીં રહે છે? એક ન એક દિવસે તારે અહીંથી બહાર આવવું જ પડશે, નહીં તો તું આવી જ રીતે જીવતા જ મરી જશે. તને એટેક આવી જશે. એના કરતાં તું તારો અભ્યાસ ચાલુ રાખ. 11મા ધોરણની પરીક્ષા આપ અને પછી 12મું ધોરણ ભણીને વધુ અભ્યાસ કરીને તું મોટી અધિકારી બનવાનું સપનું પૂરું કર. જો તું આ નરકમાં જ રહીશ તો તારું આખું જીવન કેવી રીતે પસાર કરીશ? સરોજ કવિતાનો ઘણો ઉત્સાહ વધારે છે અને કહે છે, તારા મોટા સપનાઓ હતા, તારા એ સપનાઓનું શું થયું? કવિતા ઊંડા વિચારોમાં ડૂબી જાય છે. ધીરે ધીરે સમય પસાર થાય છે, પરંતુ સરોજની વાતો કવિતાના મનમાં ખૂબ ઊંડે સુધી બેસી ગઈ હતી. આ પછી કવિતાના મનમાં અનેક પ્રકારના વિચારો આવે છે. એક દિવસ તે પોતાની સાસરી છોડી ભાગી જવાનો નિર્ણય કરે છે. એક રાત્રે તે પોતાની પાસેના ઘરેણાં જે તેના માતા પિતાએ આપ્યા હતા તે લઈને સાસરીમાંથી ભાગી જાય છે. પછી તે બસ પકડીને સીધી દિલ્હી પહોંચી જાય છે, જ્યાં તેની એક બીજી બહેનપણી રહેતી હતી. કવિતા તેની સાથે રહીને પોતાનું આગળનું ભણવાનું શરૂ કરે છે. કવિતા દિલ્હીની એક સરકારી શાળામાં એડમિશન લે છે. 11મા ધોરણની પરીક્ષા આપે છે અને ત્યારબાદ 12મા ધોરણમાં પણ એડમિશન લઈ લે છે. કવિતા તેના પિતાજી તરફથી મળેલા થોડા પૈસા અને ઘરેણાં વાપરી પોતાનું ગુજરાન ચલાવે છે. ધીરે ધીરે સમય પસાર થાય છે. તેના સાસરે લોકો અને તેના માતા પિતા તેને શોધતા શોધતા થાકી જાય છે અને અંતે હાર માની લે છે. બીજી તરફ કવિતા પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે. સમય સાથે તે 12મા ધોરણની પરીક્ષામાં પણ સારા માર્ક્સથી પાસ થાય છે. તેની મહેનતના કારણે તેને એક સારી કોલેજમાં એડમિશન મળે છે, જ્યાં તે BAની ફાઇનલ પરીક્ષામાં પણ ઉત્તીર્ણ માર્ક્સ મેળવીને પાસ થાય છે અને પોતાનું નામ રોશન કરે છે. હવે કવિતાનું લક્ષ્ય આગળ એક મોટા અધિકારી બનવાનું હતું. એક દિવસ તેની કોલેજમાં દિલ્હીના કલેક્ટર મેડમ આવે છે. કલેક્ટર મેડમ પોતાના ભાષણમાં તેમના જીવનના સંઘર્ષોની વાત બધા વિદ્યાર્થીઓ સાથે શેર કરે છે. કવિતા કલેક્ટર મેડમની કહાની સાંભળીને ખૂબ પ્રભાવિત થાય છે અને ત્યાંથી જ તેને કલેક્ટર બનવાની પ્રેરણા મળે છે. તે દિવસે કવિતા નક્કી કરે છે કે તે એક દિવસ કલેક્ટર જરૂર બનશે. તે ચર્ચામાં હતી કે કલેક્ટર બનવા માટે શું કરવું પડે છે, કારણ કે તેને આ વિષયમાં કોઈ જાણકારી નહોતી. ત્યારબાદ તે કલેક્ટર મેડમનો પીછો કરે છે. સૌભાગ્યે તે વખતે કલેક્ટર મેડમની નજર કવિતા પર પડે છે. કલેક્ટર મેડમ કહે છે, બેટા શું થયું? હું તને ક્યારથી જોઈ રહી છું. તું મારો પીછો કરી રહી છે. ભાષણ આપતી વખતે પણ મને તારી અંદર એક અલગ જ તેજ દેખાઈ રહ્યું હતું. બોલ બેટા, શું થયું?
કવિતા પોતાના જીવનની બધી જ હકીકત કલેક્ટર મેડમને જણાવે છે. તે કહે છે, મારા બાળ લગ્ન થયા હતા. મારા સાસરીવાળા મને ત્રાસ આપતા હતા. મારો પતિ પણ મને ખૂબ મારતો અને પરેશાન કરતો હતો. ત્યાંથી ભાગીને મેં દિલ્હીની સરકારી શાળામાં એડમિશન લીધું અને હવે કોલેજમાં BA ની પરીક્ષા આપી રહી છું. આ સાંભળીને કલેક્ટર મેડમ કહે છે, કવિતા બેટા, તું ખૂબ જ બહાદુર છે. તે તારા ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ સારું પગલું લીધું છે. જો તું ઈચ્છે છે તો હું તારા ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવામાં મદદ કરીશ. કવિતા પૂછે છે, મેડમ, મારે શું કરવું જોઈએ? હું પણ તમારી જેમ મોટી અધિકારી બનવા માંગુ છું. કલેક્ટર મેડમ કહે છે, જો તારે મારી જેમ અધિકારી બનવું હોય તો તારે IASની પરીક્ષા આપવી પડશે. આ પરીક્ષા ખૂબ અઘરી છે, પરંતુ મને તારી અંદર આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. જો તું ઈચ્છે તો આ પરીક્ષાની તૈયારી કર અને એક દિવસ તું પણ કલેક્ટર બની જશ. આ સાંભળીને કવિતા ખૂબ જ ખુશ થાય છે. હવે તેને પોતાનું લક્ષ્ય મળી ગયું હતું. તે સમજી ગઈ હતી કે તેને કલેક્ટર બનવું છે. ત્યારબાદ તે બાકી બધી પરીક્ષાઓ પાસ કરીને IASની પરીક્ષા આપવા માટે તૈયારી શરૂ કરે છે. કવિતા એક કોચિંગ સેન્ટરમાં એડમિશન લે છે. તેની પાસે રહેલા ઘરેણાં વેચીને તે કોચિંગ સેન્ટરની ફી ભરે છે અને તૈયારીમાં લાગી જાય છે. આ દરમિયાન તેની મુલાકાત રવિ નામના એક ગામડાના છોકરાથી થાય છે, જે IASની તૈયારી કરી રહ્યો હતો. રવિ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને તેના જીવનની કહાની પણ ખૂબ જ કઠણાઈ ભરી હતી. તેનો પરિવાર ગરીબ હતો અને તે કલેક્ટર બનવાના સપનાથી ઘર છોડીને દિલ્હીમાં રહેતો હતો. ધીરે ધીરે કવિતા અને રવિ વચ્ચે નિકટતા વધવા લાગે છે. બંને એકબીજાના ઉત્સાહને વધારતા હતા અને એકબીજાને ભણવામાં પણ મદદ કરતા હતા. તેઓ સાથે IASની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. એક પછી એક પરીક્ષાઓમાં તેઓ ભાગ લેતા જાય છે અને પહેલે જ પ્રયાસમાં બંને સારા માર્ક્સ સાથે પાસ થઈ જાય છે. બંને ખૂબ ઉત્સાહિત હતા અને સાથે મન લગાવીને અભ્યાસ કરી રહ્યા હતા. જ્યાં એક છોકરો અને છોકરી હોય છે, ત્યાં સંબંધ ફક્ત મિત્રતા સુધી સીમિત રહેતો નથી. ધીરે ધીરે તેમના સંબંધમાં નિકટતા વધુ વધવા લાગી. એક દિવસ રવિ કવિતાને પ્રપોઝ કરે છે. તે કહે છે, કવિતા, હું તને ખૂબ પ્રેમ કરું છું. કવિતા પણ રવિને મનોમનમાં પ્રેમ કરતી હતી, પણ તે ઈચ્છીને પણ તેને હા નહોતી કહી શકતી. તે કહે છે, મારા લગ્ન થઈ ગયા છે. ભલે હું મારા પતિથી દૂર રહું છું અને અત્યારે મારો એની સાથે ભલે કોઈ સંબંધ નથી, છતાં મને તારા સાથે સત્ય રહેવું છે. હું તારાથી કંઈ છુપાવવા માંગતી નથી. રવિ કહે છે, મને તારા ભૂતકાળથી કોઈ મતલબ નથી. હું તારી સાથે મારું આખું જીવન વિતાવવા માંગુ છું. આપણે ભેગા મળી કેરિયર બનાવીએ અને કલેક્ટર બનીશું. કવિતા પણ રવિની ભાવનાઓને સમજી જાય છે અને હા પાડી દે છે. ધીરે ધીરે તેમના સંબંધમાં નિકટતા વધી જાય છે, પરંતુ જીવનમાં કહેવાય છે કે જ્યાં નિકટતા વધી જાય છે ત્યાં લક્ષ્ય છૂટી જાય છે. રવિના અભ્યાસમાંથી ધીમે ધીમે મન હટી રહ્યું હતું, જ્યારે કવિતાનું ધ્યાન સંપૂર્ણપણે પોતાના લક્ષ્ય પર હતું. બીજી પરીક્ષા નજીક આવી ગઈ હતી. કવિતાએ સંપૂર્ણ ધ્યાનથી તૈયારી કરી અને પોતાની પરીક્ષા ખૂબ જ સારી રીતે આપી. રવિએ પણ પરીક્ષા આપી, પણ પરિણામ આવતા કવિતા ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થઈ ગઈ અને રવિ ફેલ થઈ ગયો. આ જોઈને રવિ ખૂબ દુઃખી થયો. તે કવિતાને કહે છે, હવે થોડા સમય માટે આપણે એકબીજાથી દૂર રહીશું. જો આપણે આ રીતે સાથે રહ્યા તો આનો અસર આપણા અભ્યાસ પર પડશે. કવિતા રવિની વાત સાંભળીને આંસુ ભીની આંખોથી બોલી, તું સાચે એવું કહી રહ્યો છે? રવિ હસતા હસતા કહે છે, હા, તે આખા જિલ્લામાં ટોપ કર્યું છે. હવે તું કલેક્ટર બનવા માટે તૈયારી કરીશ. મને ખુશી છે કે તે સાબિત કરી બતાવ્યું છે કે કેટલી મુશ્કેલીઓને પાર કરીને લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. કવિતા અને રવિએ સાથે વિતાવેલા પળો તેઓના જીવન માટે મહાન પ્રેરણા બની રહ્યા હતા. કવિતાની આંખોમાં તેના સપનાના સાકાર થવા સાથે ખુશી અને સન્માનના આંસુ હતા. તે કહે છે, આ બધું તારું સમર્થન અને તારી પ્રેરણાના કારણે જ શક્ય બન્યું છે. તારી મદદ વગર હું કદી અહીં સુધી ન પહોંચી શકત. બંને એકબીજાને જોતા હતા અને હળવી મુસ્કાન સાથે પોતાનું ગૌરવ વ્યક્ત કરતા હતા. કવિતાની સફળતા
ફક્ત તેની વ્યક્તિગત જીત નહોતી, તે તેની તમામ મુશ્કેલી, સંઘર્ષ અને દર્દનું પ્રતીક હતી, જે તેણીએ તેના જીવનમાં સહન કર્યા હતા. રવિએ પણ તેની મહેનત અને સફળના પરિણામને જોઈને ગર્વ અનુભવ્યો. હવે બંનેને એ સમજમાં આવી ગયું હતું કે સફળતા ફક્ત અભ્યાસ અને મહેનતથી જ નહીં, પરંતુ હાર ન માનતા લડવા અને અવિરત પ્રયત્નોથી પ્રાપ્ત થાય છે. થોડા દિવસ બાદ કવિતાએ તેનું ઇન્ટરવ્યૂ આપ્યું, જેમાં તેણીએ ઉત્તમ પ્રદર્શન કર્યું. પરિણામ જાહેર થતાં કવિતા હવે કલેક્ટર બની ચૂકી હતી. રવિએ કવિતાની સફળતાને જોઈને કહ્યું, તારું જીવન એ પ્રેરણાનું ઉદાહરણ છે, ખાસ કરીને તે મહિલાઓ માટે જે સમાજના દબાણ અને પડકારોની સામે લડી રહી છે. તે સૌને શીખવ્યું છે કે પોતાના સપનાઓ માટે ક્યારેય સમાધાન કરવું ના જોઈએ. કવિતાએ તેની સફળતાને પોતાનો નહીં, પરંતુ તે બધાને સમર્પિત કરી, જેમણે તેની સફરમાં તેનો સાથ દીધો હતો. હવે તે કલેક્ટર બની ચૂકી હતી, પણ તેની સફર અહીં ખતમ નહોતી થવાની. કવિતા અને રવિએ સાથે જિંદગીની દરેક લડાઈ લડવાની સોગંદ ગાધી હતી. એક દિવસ કવિતાએ રવિને ગળે લગાવ્યો અને કહ્યું, મારા કલેક્ટર બનવા પાછળ તું પણ જવાબદાર છે, પણ તારા રિઝલ્ટનું શું? રવિ હળવી મુસ્કાન સાથે બોલ્યો, હું તો ત્રીજા અને ચોથા પ્રયાસમાં પણ નિષ્ફળ થયો છું. કવિતા ઉદાસ થઈને કહે છે, મને માફ કર. પરંતુ રવિએ હિંમત આપતા કહ્યું, કંઈ વાંધો નહીં, તું કલેક્ટર બની છે, તે જ મારા માટે ખુશીની વાત છે. કવિતા અને રવિએ ફરીથી એકબીજાને ગળે લગાવ્યા. ત્યારે કવિતાએ કહ્યું, મારી પહેલી પદસ્થાપના પહેલાં હું તારા સાથે લગ્ન કરવા માગું છું, પરંતુ મારા પતિ સાથે કાયદેસર તલાક લેવા માટે મારે કાર્યવાહી કરવી પડશે. કવિતાએ તત્કાલ તેના પતિને તલાકની નોટિસ મોકલી, પરંતુ તે તરફથી કોઈ જવાબ ન મળ્યો. ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને કવિતા અને રવિ એકબીજાની સાથે રહેવા લાગ્યા. તેમના લગ્ન કાયદેસર રીતે નહોતા થઈ શક્યા, કારણ કે કવિતાના પહેલા પતિ સાથે તલાકની પ્રક્રિયા પૂર્ણ થવી બાકી હતી. તેટલામાં કવિતાની પહેલી પદસ્થાપના ઉત્તર પ્રદેશના લખનૌમાં થઈ, જ્યાં તેને કલેક્ટર તરીકે પોતાનું કાર્યભાર સંભાળવાનું હતું. સૌથી પહેલા કવિતા પોતાની માતાને મળવા ઘરે ગઈ. ત્યાં જઈને તેણીએ તેની માતાને શોધી લીધી. માતા રસોડામાંથી બહાર આવી અને કવિતાને સામે જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણીએ કવિતાને ગળે લગાવી અને કહ્યું, દીકરી, આટલા વર્ષોથી તું ક્યાં ગઈ હતી? અમે બધા ખૂબ પરેશાન હતા. કવિતાએ પોતાની માતાને જણાવ્યું, માં, હું દિલ્હીમાં હતી. ત્યાં મેં ખૂબ મહેનત કરી અને આજે હું કલેક્ટર બની ગઈ છું. આ સાંભળીને કવિતાની માતાની આંખોમાં આંસુ આવી ગયા અને તેણીએ તેના પતિને બોલાવ્યા. કવિતાના પિતા તેની દીકરીને જોઈને ખૂબ રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, દીકરી, મને માફ કરી દે. આ સમાજમાં દીકરીઓ સાથે કેટલું ખરાબ થાય છે, તેથી મેં તારા બાળ લગ્ન કરાવ્યા હતા. તારા સાસરીવાળાએ તને ખૂબ ત્રાસ આપ્યો, તેમ છતાં પણ મેં તારી એક વાત પણ સાંભળી ન હતી. આજે મને તેનો ખૂબ પસ્તાવો થઈ રહ્યો છે. કવિતાના પિતાએ રડીને માફી માંગી. કવિતાએ તેના માતા પિતાને ગળે લગાવીને કહ્યું, હવે બધું ઠીક થઈ ગયું છે, તમે મારી સાથે ચાલો. હવે આપણે એક સારા ઘરમાં સાથે રહીશું. હવે કવિતાના માતા પિતા પણ તેની સાથે રહેવા લાગ્યા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. એક દિવસ પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થઈ રહ્યું હતું. ત્યારે કવિતાએ તેની માતાને કહ્યું, દીકરી, જો તારા કામમાંથી થોડો સમય મળી જાય તો મારી ઈચ્છા છે કે આપણે પ્રયાગરાજ મહાકુંભમાં જઈએ. કવિતાએ પોતાની નોકરીમાંથી 2 દિવસની રજા લઈને તેના માતા પિતા સાથે પ્રયાગરાજ મહાકુંભમાં જવાનો નિર્ણય લીધો. આ મહાકુંભ સદીનું સૌથી મોટું આયોજન હતું. ત્યાં કુંભ મેળાની રોનક પોતાની ચરમસીમાએ હતી. સાધુઓ અને ચમત્કારિક સંતોની ભીડથી મહાકુંભનો માહોલ અદ્ભુત થઈ ગયો હતો. કલેક્ટર મેડમ કવિતા પોતાના માતા પિતા સાથે આ મહાકુંભમાં આવી હતી. તે ગંગા નદીના ઘાટ પર પહોંચી, જ્યાં ગંગા સ્નાન થઈ રહ્યું હતું. ત્યારે અચાનક એક સાધુ ત્યાં આવે છે અને કવિતાના પગ પકડી લે છે. કવિતાએ ચોંકીને સાધુને કહ્યું, તમે મારા પગ શું કામ પકડી રહ્યા છો? સાધુએ પોતાના ચહેરા પરથી રાખ હટાવી. તે જોઈને કવિતા સ્તબ્ધ થઈ ગઈ. તે સાધુ કોઈ બીજું નહીં, પરંતુ તેનો પહેલો પતિ હતો. કવિતાએ કહ્યું, તમે સાધુ કેવી રીતે બની ગયા? ત્યારે તે સાધુ એટલે કે કવિતાના પહેલા પતિએ કહ્યું,
જ્યાં સુધી તું મારી સાથે હતી ત્યાં સુધી મેં તારી કદર કરી નહોતી. હું તને દરરોજ મારતો હતો, પરંતુ જ્યારે તું મને છોડીને જતી રહી ત્યારે મને તારી ખૂબ જ કમી મહેસૂસ થઈ. મારા માતા પિતાને પણ તારા વિના ગમતું ન હતું. ધીમે ધીમે હું ખૂબ દુઃખી થઈ ગયો. મેં તને ખૂબ શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તું મળી ન ગઈ. મેં એક સારી સંસ્કારી સ્ત્રીને ખોઈ નાખી હતી અને તેથી જ ખૂબ દુઃખી થયો હતો. થોડા વર્ષો સુધી હું આમ તેમ પાગલોની જેમ ભટકતો રહ્યો. ત્યારબાદ મેં નક્કી કર્યું કે હવે હું સંન્યાસ લઈ લઉં, અને ત્યારે મેં સાધુ બનવાનો નિર્ણય લીધો. આ સાંભળીને કવિતા અને તેના માતા પિતાના હોશ ઉડી ગયા. તે સાધુ રડતા રડતા કહેવા લાગ્યો, મેં તને ખૂબ જ મારી હતી, ખૂબ જ ત્રાસ આપ્યો હતો. મને માફ કરી દે, મને માફ કરી દે. કવિતાએ તેના પહેલા પતિને કહ્યું, જો તમે મને મારતા નહીં અને ત્રાસ ના આપતા તો આજે હું કલેક્ટર ન બની શકતી. કિસ્મતમાં આ જ લખાયેલું હતું. ભગવાન ઈચ્છે છે તે જ થાય છે. જો તમે અને તમારા માતા પિતાએ મને ત્રાસ ન આપ્યો હોત તો આજે હું કલેક્ટર ન બની શકી હોત. ત્યારે કલેક્ટર મેડમ એટલે કે કવિતા તે સાધુ જે તેના પહેલા પતિ હતા તેની પાસેથી કાયદેસર રીતે તલાક લઈ લે છે. તલાક લીધા બાદ કવિતા અને રવિના લગ્ન થાય છે. તેમના લગ્ન ખૂબ જ ધામધૂમથી થાય છે અને તેઓ બંને એકબીજા સાથે પ્રેમપૂર્વક રહેવા લાગે છે. કવિતા અને રવિએ એકબીજાની સાથે રહેતા રહેતા પોતાની જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી. કવિતાએ કલેક્ટર પદ પર રહીને સમાજમાં ઘણા સકારાત્મક બદલાવ લાવ્યા. તેણીએ મહિલાઓના અધિકાર અને શિક્ષણ માટે કેટલીક યોજનાઓ શરૂ કરી, જેના લીધે કેટલીક છોકરીઓને તેમના સપના પૂરા કરવાનો અવસર મળ્યો. રવિએ પણ પોતાના કલેક્ટર બનવાના સપનાને ફરીથી પૂરું કરવાનું નક્કી કર્યું. કવિતાની મદદથી તેણે પરીક્ષાની તૈયારી શરૂ કરી. આ વખતે રવિએ ખૂબ મહેનત અને મન લગાવીને પરીક્ષાની તૈયારી કરી અને આખરે તે પણ કલેક્ટર બનવામાં સફળ થઈ ગયો. તેઓ બંને પોતાના ક્ષેત્રમાં આદર્શ બનીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું. તેમની કહાણી ફક્ત લોકોને પ્રેરણા આપતી નથી, પરંતુ એ પણ બતાવે છે કે જો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને સારા જીવનસાથી સાથ હોય તો કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકાય છે. તેમની સફળતાની કહાણી આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ અને કેટલાય યુવકો તેમનામાંથી પ્રેરણા લઈને પોતાના સપનાઓને સાકાર કરવા માટે આગળ વધવા લાગ્યા. કવિતા અને રવિનું જીવન એક પ્રેરણાદાયી કહાણી બની ગયું, જે સમાજમાં પરિવર્તન અને આશાનું કિરણ લઈને આવ્યું હતું. મિત્રો, આ કહાનીનો સંદેશ એ છે કે કવિતા અને રવિની કહાણી આપણને એ શીખવે છે કે જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવી જાય, પરંતુ જો આપણે આપણા લક્ષ્ય પર અડગ રહીશું અને સાચું માર્ગદર્શન મેળવતા રહીશું તો કોઈ પણ અડચણ આપણને રોકી શકશે નહીં. આ કહાણી વાસ્તવમાં મહિલાઓના શિક્ષણ અને આત્મનિર્ભરતા અને સમાજમાં સમાનતાના મહત્વને ખૂબ સઘન રીતે રજૂ કરે છે. આ સંદેશ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે દરેક વ્યક્તિએ પોતાના અધિકારો માટે જાગૃત રહેવું જોઈએ અને કોઈ પણ પ્રકારના ત્રાસને સહન કરવું ના જોઈએ. મહિલાઓના શિક્ષણ અને સ્વતંત્રતાનું સન્માન કરવું અને તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવું એ સમાજના વિકાસ માટે અગત્યનું છે. મિત્રો, ભાઈઓ અને બહેનો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા વોટ્સએપમાં શેર અવશ્ય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ધન્યવાદ.